પુષ્પદંત મહારાજ મહાદેવના રૂપ, સ્વરૂપ અને સ્વીકારનું વર્ણન કરે છે. દરેક ઋષિ, મુનિ, દેવ સૌએ ભગવાનના મહાદેવના રૂપનું વર્ણન કર્યું છે. આ પ્રસાદ પુષ્પદંત મહારાજનો છે. શિવ ભક્તો તેનાથી બહુ પરિચિત હોય છે. ભગવાન મહાદેવનું રૂપ, સ્વરૂપ અને સ્વીકાર. મોક્ષ નો અર્થ થાય છે બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી કામ કરતો બંધ થયેલો બળદ, એને મોક્ષ કહેવાય છે. બુઢો બેલ, થાકી ગયેલો બળદ. ખટવાંગ, 4 પૈયા વાળી ખાટલી. પરશુ એટલે કુવાડો, રજીનમ, ચામડું, ભસ્મ, રાખ, ફણીને એટલે સર્પ. આ પુષ્પદંત મહારાજ નું દર્શન છે. મોક્ષ પરશુ રજીનમ ભસ્મ. ભગવાન મહાદેવે ગળામાં સર્પોને ધારણ કર્યા છે.
ક્યારેય વિચાર કર્યો કે શંકર ભગવાને ગળામાં સર્પ શા માટે પહેર્યો હશે? મહાદેવજી ગળામાં સર્પ પહેરીને આ દુનિયાને મોટો સંદેશ આપે છે કે માનવ જરા સાવધાનીથી કદમ ભરજે, સાવધાની પૂર્વક એક એક ડગલું આગળ વધજે, કારણ કે આ દુનિયા એ સર્પ જેવી છે. આ દુનિયા માની ગોદ નથી, દુનિયા ગુલાબ જેવી કોમળ નથી, રેશમના વસ્ત્રો જેવી દુનિયા મુલાયમ નથી. આ દુનિયા તો કઠોર છે. આ દુનિયા ફૂલોથી ભરેલી નથી, કાંટાઓથી ભરેલી છે. શંકરજી એમ કહે છે કે હે માનવ, આ પૂરી દુનિયા એ સર્પ જેવી છે, નાગ જેવી છે, સર્પ જેવી છે. જો તને મોરલી વગાડતા આવડે તો દુનિયા તારી સામે નાચતી રહેશે, કારણ કે સર્પની સામે મોરલી વગાડે ને તો સર્પ નૃત્ય કરે. જો તને દૂધ પાતા આવડે તો સર્પ દૂધ પીતો રહે છે. સર્પ દૂધ પીવે ન પીવે એ બીજી વાત છે, પણ જો તને દૂધ પાતા આવડે તો સર્પ દૂધ પીવે. અને જો તને મોરલી વગાડતા આવડે, તને મોરલી વગાડતા આવડે, અમારો શ્રેષ્ઠ ઘણા તો એને આવીને કે પાવો વગાડો, તો પાવો સીધો વગડે ને બંસરી વગડે. જો તને મોરલી વગાડતા આવડે તો દુનિયા તારી સામે નૃત્ય કરતી રહેશે. અને જો તને દૂધ પાતા આવડે તો દુનિયા તારું દૂધ પીતી રહેશે. પણ તારી મોરલીની ધૂન ઉપર નૃત્ય કરતી આ દુનિયા, તારું દૂધ પીતી આ દુનિયા, તારી મોરલીની ધૂન ઉપર નૃત્ય કરતો સર્પ, તારું દૂધ પીતો સર્પ, તારી મોરલીની ધૂન ઉપર સર્પ નૃત્ય કરે છે, તારું દૂધ પીને સર્પ તૃપ્ત થાય છે. પણ તારું દૂધ પીનારો સર્પ, તારી મુરલીની ધૂન ઉપર નૃત્ય કરનારો સર્પ, અને એ જે સર્પની તું પૂછ દબે તો એ સર્પ તને ડંખ મારશે. દુનિયા એ જ રીતે છે. જો તમને મુરલી વગાડતા આવડે તો દુનિયા તમારી સામે નૃત્ય કરતી રહેશે, અને જો તમને દૂધ પાતા આવડે તો દુનિયા તમારું દૂધ પીતી રહેશે. પણ એ જ દુનિયા, તમારું દૂધ પીતી દુનિયા, તમારી સામે નૃત્ય કરતી દુનિયાની પૂછ દબ્બો એ ડંખ મારવા માટે તૈયાર છે. આ દુનિયા એ માની ગોદ નથી, દુનિયા બડી કઠોર છે. એવો વહેમ રાખવો પણ નહીં કે દુનિયા દયાથી ભરેલી છે. દુનિયામાં બડી નિર્દયતા હોય છે. કાંટાઓની વચ્ચે ગુલાબના ફૂલની જેમ મહેકવાનું છે. પથ્થર ભરેલી દુનિયામાં કોમળ બનીને જીવવાનું છે. કાંટાઓની વચ્ચે ગુલાબની જેમ. ગુલાબને કોઈ પૂછે, ગુલાબ આ તીક્ષ્ણ કાંટાઓની વચ્ચે તું કેમ ખડખડાટ હસી રહ્યું છે? તો ગુલાબે સુંદર જવાબ આપ્યો છે કે તીક્ષ્ણ કાંટાઓની વચ્ચે મને ભય નથી લાગતો, કારણ કે હું નિર્ભય છું. કેમ તું નિર્ભય છે? કે તીક્ષ્ણ કાંટાઓની વચ્ચે હું સલામત છું. સલામત કેવી રીતે તું છે? તો કે મારી સુગંધ અને મારી મુસ્કુરાટને કારણે આ કાંટાઓ પણ મારી રક્ષા કરે છે. એ આ દુનિયા છે. ફણીના મોટા મોટા સર્પ પહેરીને શંકરજી આપણને સાવધાન કરે છે કે દુનિયા સર્પ જેવી છે. અને તમે અનુભવ કરજો ને. તમે રોજ કોઈ માણસને આવકાર આપજો, રોજ આવકાર આપો ને એમાં 10 દિવસ આવકાર આપો ને 1 દિવસ તમારે આવકાર નહીં આપવાનો, લ્યો તરત પ્રયોગ થઈ જાય કે આ પથ્થર છે કે હીરો, આ સર્પ છે કે મણી, એનું નક્કી થઈ જાય ને, આપને ખાતરી થઈ જાય. આ દુનિયા આ જ રીતે ચાલે છે. મહાદેવ ગળામાં સર્પ પહેરીને કહે છે કે હે માનવ, કાળ તારા ગળામાં પડ્યો છે. ક્યારે આવીને ઉભો રહે તેની ખબર નથી. સત્કર્મો કરવાનું, પુણ્યકર્મો કરવાનું જે કાલ ઉપર છોડે તેને કાળ ક્યારે આવી જાય એનું નક્કી નથી ભાઈ. તેથી હું વર્ષોથી બોલતો આવું છું. મને કથા ક્ષેત્રમાં 22 વર્ષ થયા. આ કથા આપણે 610મી કથા ચાલે છે. કેટલા શહેર જોયા, કેટલા નગર જોયા, કેટલી દુનિયા જોઈ, ગામ ગામનું પાણી પીધું. વર્ષોથી બોલતો આવું છું કે ભગવાન સત્યનારાયણની કથા કરવાની ઈચ્છા થાય ને તો પૂર્ણિમાની રાહ નહીં જોવાની. ઘણી વાર જીવનમાં પૂર્ણિમા આવે પેલા અમાસ પણ આવીને ઉભી રહી જાય. પલવાર જીવનમાં ક્યાં થવાનું છે આ દુનિયામાં કોઈને ખબર નથી. તેથી જીવનને પુણ્યોથી શણગારવાનું છે, જીવનને સત્કર્મોથી શણગારવાનું છે.
જીવનને સદગુણોથી શણગારવાનું છે. આ દુનિયામાં માણસો સુંદર વસ્ત્રોથી શરીરને શણગારે છે. શણગારવું જોઈએ. સુંદર સોના ચાંદી હીરા મોતીના આભૂષણોથી આ શરીરને શણગારે છે. પણ સુંદર વસ્ત્ર તારા, સુંદર સોના ચાંદીના આભૂષણો, એક દિન તેરી શ્વાસા દોરી તૂટવાની, આજને તો કાલ તારી આંખ બંધ થતા, આ વસ્ત્ર, આ સોના ચાંદીના આભૂષણો ક્યાં રહેવાના, કઈ જગ્યાએ રહેવાના છે? એક પંક્તિ. એક દિન તેરી શ્વાસા, એક દિન તેરી શ્વાસા, દોરી તૂટવાની, પ્રભુ પાસે બંદા જલકી, માગ મહેરબાન. બોલીએ સાથ એક દિન. એક દિન તેરી શ્વાસા, એક દિન તેરી શ્વાસા, દોરી તૂટવાની, પ્રભુ પાસે બંદા જલકી, માગ સંગી વિના એકલા साथ में बोलिए. एकला जोर से आप भी साथ में. એકલા જ આવ્યા મનવા, એકલા જ સાથી વિના સંગી વિના એકલા, સાથી વિના સંગી વિના એકલા કંઠમાં સર્પને ધારણ કરી ભગવાન મહાદેવજી મૃત્યુનો સંદેશ આપે. એ પણ બુઢો બળદ, મોક્ષ થાકી ગયેલો બળદ, ખેતરમાં જેને જિંદગી આખી કામ કર્યું છે, એ તો હવે તો આ તમારા શુગર ફેક્ટરીમાં નિયમો સારા થયા. બાકી હું 10 વર્ષ પહેલા આવ્યો હતો અહીંયા, ગાડામાં એટલી બધી શેરડી ભરવામાં આવતી હતી. ઓહો બાપા બાપા, બળદની આગળ સુધી અને ગાડાનું ઠાઠું એની પાછળ સુધી આટલી શેરડી. રોડ ઉપર બળદ બેસી જાય, બળદના મુખમાંથી ફીણ નીકળી જાય. આ મેં જોયું છે. એટલો ભાર ભરે, એટલો વજન ભરે, બળદ ગાડું ખેંચી ન શકે, રોડ ઉપર બેસી જાય. બળદને ઉભો કરવા માટે પેલો બળદનો માલિક માર મારે. અમે રોડ ઉપર જોયું છે, આજ વિસ્તારમાં જોયું છે. માર મારે બળદને, બળદ ઉભો ન થઈ શકે. હવે પાકો રોડ હોય, ડામર રોડ હોય ને એમાં બળદ બેસી જાય, પગે કેટલું લાગે, તેને છોલાઈ ગયું હોય. પેલો માર મારે ઉભો કરવા માટે. પણ શેરડી જેટલી ભરેલી હોય કે બળદ કેવી રીતે ઉચકી શકે? મેં જોયું છે. એ બળદને ઉભો કરવા માટે બળદની આંખમાં લાલ ચટણી નાખે. આ વિસ્તારમાં આંખમાં લાલ મરચું પડે એટલે બળદ ઉભો થઈ જાય, હાલવા મળે. પણ ખૂબ ખૂબ આદર કરું છું શુગર ફેક્ટરીના જે મુખ્ય માણસો હોય, કે એમને નિયમ બનાવ્યો કે ભાઈ ગાડામાં એટલું જ વજન ભરવાનું, વધારે નહીં. એવા દયાવાન માણસોને મારા પ્રણામ છે. કોઈ નિયમ હોવો જોઈએ. માણસ પશુ પ્રેમી હોવો જોઈએ, માણસ પક્ષી પ્રેમી હોવો જોઈએ, માણસ પ્રકૃતિ પ્રેમી હોવો જોઈએ, માણસ વૃક્ષ પ્રેમી હોવો જોઈએ. નિર્દયતા ભરેલી દુનિયામાં દયાવાન જે જીવે છે ધન્ય છે.
ગાય માતાનું સંતાન છે ને બળદ, બુઢો બળદ. અને યાદ રાખજો, શંકર ભગવાનને ગાયના દૂધથી અભિષેક થાય છે. કયું દૂધ? તો કે સવારમાં સૂર્ય ઉગે પહેલા ગાય માતા ધોઈ લે હોય એ દૂધ, અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા ધોઈ હોય એ દૂધ શિવને ચડાવી શકાય ને, અન્ય દૂધ નહીં. બે ગાયોનું ભેગું કરીને દૂધ મહાદેવને ન ચડાવે નહીં. જ્યાં સુધી ગાય માતાનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી ગાયનું દૂધ શિવને ન ચડાવે. કોઈ ગાય વ્યાય હોય ને એમનું વાસરડું આવતા જ મૃત્યુ પામ્યું હોય એ ગાયનું દૂધ મહાદેવને ન ચડે. અને જે ગાયનું દૂધ મહાદેવને ચડાવો છો એ દૂધ ધરતી પર ન પડે, એ પાત્રમાં ઝીલવું પડે છે. આ બધા નિયમો જો તમે પાળો તો તમને શિવજીને દૂધ ચડાવવાનો અધિકાર. આપણે તો કેવું શરૂ કર્યું છે ભાઈ, ગાયના દૂધની ક્યાં વાત કરો, ભેંસના દૂધની ક્યાં વાત કરો, ભેંસના દૂધની. ગાયનું દૂધ તો છોડો, ભેંસનું દૂધ તો છોડો, પોલિથીન થેલીનું દૂધ જો તો કરાવો. ઘણા સમય પહેલા કેદારેશ્વર આપણા શિવાલય કથા કરવા ગયો. અમારે જીતુભાઈ કથાના આયોજક હતા. જીતુભાઈ આપણે બારડોલીના છે, જીતુભાઈ મંડપમાં બેઠેલા છે. ઉભો થાય જીતુભાઈ, જાવ તો ઉભા થાવ. જીતુભાઈ પટેલ, એને કથા કેદારેશ્વરમાં કરેલું છે. આમાં કે બેઠો છે જીતુ પટેલ, કથા કેદારેશ્વરના આયોજક. કાલ તો હતા મને રસ્તામાં મળ્યા હતા, એને આયોજન કરેલું. કેદારેશ્વર આપણું આફા ઈસરોલીના ઘણા કાર્યકર્તાઓ છે. ત્યારે મુહૂર્ત પણ લીધેલું, પણ ખબર નહીં ભૂલી ગયા છે એ લોકો. તો ત્યાં હું દર્શન કરતો હતો, એક છોકરો કોઈ આવ્યો પોલિથીન થેલી દૂધ લઈને. તો હું જોતો હતો, મેં કીધું આને કોઈ કીધું લાગે કે દૂધ ચડાવજે મહાદેવજીને, મહાદેવ તને ન્યાલ કરી દેશે. એટલે દૂધની થેલી લઈને આવ્યો છે. દૂધની થેલી હાથમાં હતી, આમ તેમ જોયું પણ કઈ તોડવાનું સાધન નહીં. તો આ તો હોય જ, આપણા જ વિસ્તારની ઘટના છે, મેં જોયેલું અહીંયા કેદારેશ્વરમાં જ. આપણે કયું દૂધ મહાદેવને ચડાવે, કઈ રીતે ચડાવે તેની પરંપરા હોય ને ભાઈ. જયારે દૂધ ચડાવો મહાદેવને ત્યારે એ પણ દૂધનું એક બિંદુ ધરતી પર ન પડે, એ દૂધ પાત્રમાં ભેગું કરવું પડે છે. પાત્રમાં દૂધને લઈને એ દૂધ શાલિગ્રામ શિલા, ભગવાન શાલિગ્રામના સ્પર્શ કરાવી દેવાનું, એ દૂધ પવિત્ર બને છે. એ દૂધમાંથી પ્રસાદ બને છે. શિવને ચડાવેલું દૂધ એ ધરતી પર ન જાય એની કાળજી લેવું. શુદ્ધ જલથી ભગવાનને સ્નાન કરાવો, કપડાથી ભગવાનને કોરા કરો, દૂધ ચડાવો ભગવાનને, અને એ દૂધ પીઠ દ્વારા જ્યાં નીચે પડતું હોય ત્યાં એક પાત્ર રાખવામાં આવે, એ દૂધ લઈ લેવાનું. શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ. એ શાલિગ્રામ ભગવાન વિષ્ણુ ભગવાનના સ્પર્શ કરાવો એટલે દૂધ પવિત્ર બની જાય, અને એ દૂધમાંથી પ્રસાદ બનાવે. આવી રીતે શિવને દૂધ ચડાવે. હવે આપણે તો એમાં એમ દરરોજ તો ઠીક છે, પણ શ્રાવણ મહિનો આવે ત્યારે તો ઓહો કેટલું દૂધ મહાદેવને ચડાવે. ઘરેથી લોટા 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 આટલું દૂધ મહાદેવને એક મહિનો શિવજીને એટલું દૂધ ચડાવે કે દૂધ બહાર નીકળું ત્યાં કોહવાય, પછી દુર્ગંધ આવે, શિવાલીમાં દુર્ગંધ આવે. પછી પાર્વતી કહેતી કે શંકર હવે તમે બેસો, હું તમને શેમ્પૂથી નવરાવું. એટલું બધું દૂધ તમે નાયા છો, હવે કોઈ લિક્વિડથી તમને સુંદર રીતે સ્નાન કરાવવું, આ દૂધ ન કરવું. જરૂર દૂધાભિષેકનો બહુ જ મહિમા છે, પણ કઈ રીતે, કેવી રીતે દૂધ ચડાવાય એ બધી તેની પરંપરા હોય. આ દેખાદેખી ન હોય ભાઈ. હમણાં ગાંધીનગરની કથામાં કહેલું કે આ બાજુના જ કોઈ કિમ બાજુના કે પછી ભરૂચ બાજુના કોઈ ભક્ત આવેલા મળવા માટે. એમને બહુ સરસ વાત કરી કે કથામાંથી સાંભળ્યા પછી શિવજીને અમે રોજ એક શેર દૂધ ચડાવતા હતા, પણ હવે અમે એ શેર એટલે 1.5 લીટર દૂધ અમે મહાદેવને નથી ચડાવતા, પણ 1.5 લીટર દૂધ અમે મહાદેવની પૂજા કરે ને તેને પૂજારીને આપી દઈએ છીએ. કેટલી સરસ વાત. ગાય માતાની, ગાય તો ત્રિલોકની માતા છે. એક ગાયની સેવા કરો એટલે 33 કરોડ દેવતાઓની સેવા ને. એક ગાયની સેવા કરો એટલે 33 કરોડ દેવતા, 2 કરો એટલે 2 33 કરોડ દેવતાઓ, 3 ગાયની સેવા કરો એટલે 3 33 કરોડ દેવતાઓ. મારી પાસે 350 ગાયો છે, કરોડો દેવતાઓની સેવા મળે. અને આમાં જે ગૌ પ્રેમીઓ છે અને જેના આંગણે ગાય છે અને જે ગાયોની સેવા કરે છે તેને ગિરિબાપુના હૃદયથી પ્રણામ છે. જે ગાય માતાની સેવા કરે છે એ ગાય માતા છે. જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવા નહીં ભાઈ, કચરો ફેંકવો નહીં. અહીંયા પણ સાફ સફાઈમાં થોડું ધ્યાન રાખજો. જ્યાં ત્યાં જે તે પ્લાસ્ટિકના ગ્લાસ ફેંકીને ન જવું. સ્વસ્થ દેશ આપણું ચોખ્ખાઈ હોઈ શકે. કચરાઓ જ્યાં ત્યાં ના નાખીએ.
ગાયોની સેવા કરીએ. આમાં અનેક ગૌભક્તો બેઠા હોય છે. જોકે ધીમે ધીમે સારી જાગૃતિ આવતી જાય છે. ગાયોની સેવા સૌ કરવા લાગ્યા છે અને કરવી જ જોઈએ. ગાય એ સર્વલોકની માતા છે. મેં ઘણી વાર કહ્યું કે તમારા બાળકનો જન્મદિવસ હોય ને ત્યારે એ બાળકને ગૌશાળામાં લઈ જવું. એ બાળકના હાથથી ગાયોને ઘાસ ખવડાવો. એ બાળકના હાથથી ગાયોને ગોળ ખવડાવો. અથવા એ નાનું હોય તો તમારા હાથથી ગાય માતાને ગોળ ખવડાવો. ગાય માતાને જ્યારે ગોળ ખવડાવે ને ત્યારે ગાય આપણા હાથમાંથી ગોળ ખાય. ત્યારે ગાયની જીભમાં કાંટા હોય. આપણા હાથમાં જ્યારે ગોળ ખાય ને ત્યારે એના કાંટા આપણા હાથમાં વાગે. આમ રાખીએ ને તો એ ગાય બટકું ન ભરી જાય, ખાલી ગોળ જ ખાય. અને જ્યારે ગાય માતા આપણા હાથમાંથી ગોળ ખાય ત્યારે ગોળ નથી ખાતી, આપણું ભાગ્ય ખોલે છે, આપણી ભાગ્ય રેખા ખોલે છે. એ ગાય માતા છે. અને એ ગાય માતાનું સંતાન છે ને બળદ. શંકર ભગવાને કહ્યું કે દુનિયા તારું માન સન્માન કરે કે ન કરે, પણ મેં તારું જીવન જોયું છે. તારી માતા 33 કરોડ દેવતાઓનું પ્રતીક છે. એમનું તો સંતાન છે. આ દેશના ત્યાં ભંડાર ભર્યા છે. આ દુનિયાની તે સેવા કરી, માનવ જાતની સેવા કરી છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. તારી વૃદ્ધ અવસ્થા આવી છે. સેવાના પ્રતીક રૂપે હું તારો સ્વીકાર કરું છું અને મારા શિવાલયમાં મારી પૂજા થશે. એ પહેલા હે મોહક્ષ, હે બુઢા બળદ, તારી પૂજા કરવામાં આવશે. તેથી શિવાલયમાં નંદી મહારાજ બિરાજે છે. શિવાલયમાં જઈએ તો શંકર ભગવાનને પહેલા પ્રણામ નથી કરતા. પહેલું પ્રણામ કોને કરીએ? નંદી મહારાજને. નંદીને પાછળથી પ્રણામ કરીએ છીએ. નંદી મહારાજને વંદન કરીએ. એ છે સેવાના ધર્મનું પ્રતીક. એ નંદી મહારાજ, એ મોહક્ષ, એમનું વર્ણન કર્યું છે. એ પુષ્પદંત મહારાજ. એ સ્તોત્ર શિવનો સ્વીકાર, શિવનું રૂપ એ મહાદેવ, શિવનો સ્વભાવ મહાદેવ પુષ્પદંત. મોક્ષં ખટ્વાંગમ પરશુરાજીનમ ભસ્મપાણિનમ કપાલમ ચેતિયતંત્રોપકરણમ સુરાસ્તામ્રમ પ્રોધે દધતિ તો ભવત્પ્રો પ્રણહિતા નહિ સ્વાત્માનં ભગવાન તમને ભ્રમિત ન કરી શકે. દેવતાઓનો વૈભવ, આ દેવતાઓની જાહો જલાલી ભ્રમિત ન કરે તમને. શા માટે ન કરે? કારણ કે તમે તમારા ભૃગુના ઈશારા માત્રથી દેવતાઓને આ વૈભવ આપ્યો છે. તમારા જેવા કોણ દાનવીર હોઈ શકે? ક્યાં ક્યાંની દિયામત, ક્યાં પ્રમાણ. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એક ચપટી ભસ્મમાં આખો કુબેરનો ખજાનો આવી જાય. બોલો કેવું કહેવાય? ભસ્મનું વિભૂતિનું કેટલું મૂલ્ય છે. એક ચપટી ભસ્મ, એક બાજુ આખો કુબેરનો ખજાનો. પાર્વતી કહ્યું શંકરજીને કે મને કઈ નાણાં રોકડા હોય, કઈ સોના મોહરો કઈ આપો. શંકર કે કેમ, શા માટે સોના મોહરો, પૈસા શા માટે જોઈએ છે? તો કે ગામમાં સેલ આવ્યું છે, ખરીદી કરવા જવું છે, સાડી લેવી, સોનાના ઘરેણા લેવું, બધું લેવું છે, મને અમને આપો કઈ. શંકરજી કે સોના મોહરો ની તો ક્યાં વાત કરો, મણી નથી, મણીધર છે. અરે મને કહે તમે આપો, મને વસ્ત્ર, મને આભૂષણ મને ખરીદવું છે. શંકરજી કહે લ્યો આ ચપટી ભસ્મ લઈ જાઓ. આ ચપટી ભસ્મ લઈને જાઓ, ખરીદી કરવા નીકળો, શોપિંગ કરવા જાઓ મોલમાં, ભસ્મ હાથમાં લઈને. પાર્વતી કહે કે મહાદેવ આ ભસ્મ લઈને મને મોલમાં કોઈ ઉભું રહેવા દે? કેવી વાત કરો છો તમે? આ ચપટી ભસ્મ નું શું આવે? એક કામ કરો પાર્વતી, જાઓ કુબેર ને કહો ચપટી ભસ્મના બદલામાં તમને કઈ સોના મોહર કે જે કઈ તમારે ધન હોય એ તમને કુબેર આપશે. આ ચપટી ભસ્મના મૂલ્યમાં એ તમને આપે. જાઓ. ભલે ભોળાના તમારી લીલા, બીજું હું જાઉં છું. ચપટી ભસ્મ લઈને આ પાર્વતી કુબેર પાસે જાય ને કુબેર ને કહે કુબેર આ ભોળાનાથે આપીશ એમ કહ્યું. કુબેર પાસે જાઓ, ચપટી ભસ્મ કુબેર ને આપજો અને કુબેર તેના બદલામાં તમને કઈ ધન આપશે. તો કુબેરજી આ ચપટી ભસ્મના બદલામાં મને ધન આપો. કુબેર પણ હસવા લાગ્યો છે કે આ ચપટી ભસ્મના બદલામાં હું ધન આપું? એક કામ કરો માતાજી, તમારી આ ચપટી ભસ્મ જે શંકરે આપી છે એ ભસ્મના બરાબર વજન બરાબર હું તમને સોના મોહર આપું. હવે ચપટી ભસ્મના
તુલનામાં સોનામોર તો હવે આટલી સોનામોર તો ભસ્મ તો કટકો આપવામાં જ થોડો કેવો. કુબેરને એમ કે આ ચપટી ભસ્મમાં કેવી રીતે થઈ શકે? એક છાબડામાં ત્રાજવામાં ચપટી ભસ્મ મૂકી ભગવાન શંકરને આપેલી, અને બીજી બાજુ આમ થોડી કેવી કટકો કાપીને સોનામોરનો રેકો લ્યો. આ ભસ્મ તો ઊંચી ન થઈ. બીજી સોનામોર ને ત્રીજી સોનામોર ને પાંચમી સોના છઠ્ઠી સોનામોર. આ ભસ્મ ચપટી પાર્વતી સમજી ગઈ શંકરજીની લીલા છે અદભુત. પાર્વતી હસવા લાગી કે ભલે હવે સોનામોર મૂકે, બીજું શું. કુબેર સોનામોર ઉપર સોનામોર, સોના ઉપર સોના, સોનામોર સોના. જેટલો ખજાનો હતો કુબેરે મૂક્યો, ને પછી તો અંગ ઉપર હાર પહેર્યા, રેટિયું નાક બધું મૂક્યું. કુબેરે પોતાનો ખજાનો મૂકી દીધો, પણ ભસ્મ થોડી પણ ઉપર ન થઈ. ત્યારે કુબેર કહે કે પાર્વતી, હે માં, આ મહાદેવની આપેલી ભસ્મ છે, આનું કોણ મૂલ્ય કરી શકે? મારો ખજાનો ત્યાં નાનો પડે છે. बखान क्या करूं मैं राखो कलेर का, राखो कलेर का, चपटी बहुत में खजाना कुबेर का. बखान क्या करूं मैं राखो कलेर का, राखो कलेर का, चपटी बहुत में खजाना कुबेर का. बड़ा है तेरा दायजा, बड़ा दातार तू, बड़ा है तेरा दायजा, बड़ा दातार तू. आयो शरण तिहार प्रभु तार तार तू, कैलाश के निवास